નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એડ્યુટર એપ દ્વારા શરૂ થઈ રહેલા વિશેષ ઉત્સવની અંદર તમે ભાગ લઈ અને દરરોજ ₹50 કેશ રિવોર્ડ અને સુંદર મજાનું પ્રમાણપત્ર જીતી શકો છો. એના માટે તમારે કરવાનું શું છે એની આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીશું. તો એડ્યુટર એપ પર શિક્ષકો અવનવા દરરોજ વિશેષ બનાવી રહ્યા છે, જેની અંદર દિન વિશેષ, વ્યક્તિ વિશેષ જાણવા જેવું સુવિચાર, વાર્તાઓ અને બધું જ બહુ જ જ્ઞાનથી ભરપૂર છે. એટલે તમારે એ વિશેષ વાંચવાના છે અને એને લાઇક કરવાના છે. અને સૌથી વધુ પૂરા દિવસની અંદર લાઇક કરનાર જે ટોપ 50 વિદ્યાર્થીઓ હશે એ વિજેતા તરીકે જાહેર થશે અને એમને મળશે ₹50 કેશ રિવોર્ડ અને સુંદર મજાનું પ્રમાણપત્ર. તો એનો આપણે કેવી રીતે વિશેષ શોધીશું અને કેવી રીતે એને લાઇક કરીશું, કેવી રીતે વાંચીશું ને એ બધી જ આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી જોઈએ છે કે કઈ જગ્યાએ આપણને શિક્ષકો દ્વારા બનેલા વિશેષ જોવા મળશે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે અહીંયા સર્ચમાં જઈ અને આપણે એડ્યુટર એપ લખીશું. હું અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક પણ મળી રહેશે. લિંક પર ક્લિક કરીને પણ તમે એપ ડાઉનલોડ કરી શકો છો. જો આ જે એપ છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આપણને આવી રીતે દેખાશે. પછી તમારે અહીંયા ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરવાનું છે. જો ઇન્સ્ટોલ થઈ રહ્યું છે, હવે છે ને ઇન્સ્ટોલ થાય ત્યાં સુધી હું તમને બીજી પણ માહિતી આપું કે આજે તમે જેટલા પણ વધારે વિશેષ લાઇક કરશો એટલો બહુ જ ચાન્સ છે કે તમે ટોપ 50 વિદ્યાર્થીઓની અંદર તમારું નામ આવે. અને એટલા માટે તમને જેટલા પણ વિશેષ વાંચશો એ તમે તમારા મિત્રોને શેર પણ કરી શકશો. પ્રાર્થના સભામાં તમે વિશેષ વિશે વાતો પણ કરી શકશો. દરરોજ તમને અવનવી વાર્તાઓ પણ મળશે. એટલે સૌથી મોટો આ પૂરા કેમ્પેનનો બેનિફિટ એ છે કે આપ સૌ સુધી છે ને સરસ મજાનું જ્ઞાન એકદમ નિઃશુલ્કમાં મળે. તમારે પ્લે સ્ટોરની અંદર આપણી એપ ડાઉનલોડ થઈ ગઈ છે. અહીંયા હું ઓપન ઉપર ક્લિક કરું છું. અહીંયા ઓપન ઉપર ક્લિક કર્યા પછી જો આપણી સામે આવી ગયું છે, આપણને ભાષા પૂછે છે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, કઈ ભાષા? તો આપણે ગુજરાતી સિલેક્ટ કરીશું. હવે આપણને ધોરણ પૂછે છે તો અહીંયા આપણે ધોરણ 8 સિલેક્ટ કરીશું. તમારું જે ધોરણ તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા હું લેંગ્વેજમાં મારું ગુજરાતી સિલેક્ટ કરું છું, એટલે કે મીડિયમ કયા માધ્યમમાં આપણે ભણીએ છીએ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, હિન્દી મીડિયમ. એ બોર્ડ ઉપર આપણે ક્લિક કરીને બોર્ડ વિશે જાણીશું કે ગુજરાત બોર્ડ, તો હું ગુજરાત બોર્ડમાં ભણું છું. પછી આપણે સ્ટાર્ટ કરીશું. તો અહીંયા આવું કોઈ તમને પોપઅપ દેખાય છે તો તમે એને બાજુમાં ક્યાંક ક્લિક કરશો એટલે નીકળી જશે. હું ડોન્ટ અલાઉ કરું છું. ઓકે, હવે આપણી સામે છે ને એ પૂરેપૂરું અહીંયા એપ દેખાય છે આપણને. જો અહીંયા આપણે બધી વસ્તુઓ જોઈ પણ શકીએ છીએ. જો વધુ બતાવ ઉપર જઈશું તો આપણને 8મા ધોરણના બધા વિષયો જોવા મળે છે. એમાં આપણે કોઈ પણ વિષયમાં જઈશું અહીંયા તો જો એના જૂના પેપર્સ, અસાઇનમેન્ટ, નિબંધ, વ્યાકરણ, એ ચેપ્ટરમાં જઈશું તો ચેપ્ટરના અંદર પણ જો પાઠ્યપુસ્તક, સ્વાધ્યાય, પાઠની નોટ્સ અને એને લગતા જો મટીરિયલ છે, ક્વિઝ છે, વિડીયો છે, એ બધું જ આપણને અહીંયા નિઃશુલ્કની અંદર જોવા મળશે. જો કોઈ પણ પ્રકારની તમને ડિસ્ટર્બ કરે એવી એડ પણ અહીંયા કોઈ આવતી નથી. હવે આપણે છે ને અહીંયા આપણું સૌથી પહેલાં વિદ્યાર્થી એકાઉન્ટ બનાવવાનું છે. અહીંયા તમે છે ને જમણી સાઈડ નીચે માય ડેસ્ક ઉપર ક્લિક કરશો એટલે જો તમને પૂછશે કે તમે તમારું વિદ્યાર્થી એકાઉન્ટ બનાવવાનું છે. તો એના માટે આપણે સૌથી પહેલાં શું કરીશું કે તમારો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર તમારે નાખવાનો થશે. આપણે છે ને હું મોબાઈલ નંબર નાખું છું મારો. મોબાઈલ નાખું છું. હવે આગળ ઉપર ક્લિક કરું છું એટલે હવે મને પૂછે છે કે તમે સ્ટુડન્ટ છો કે શિક્ષક છો? તો અહીંયા હું સ્ટુડન્ટ છું તો આપણે સ્ટુડન્ટ ઉપર ક્લિક કરશો. તમે જે છો એ જ લખશો તો તમને તમે આ રિવોર્ડ ને બધું જીતી શકશો અને તમે એમાં પાર્ટિસિપેટ કરી શકશો. જો શિક્ષક હો તો શિક્ષક લખો અને વિદ્યાર્થી હો તો વિદ્યાર્થી જ સિલેક્ટ કરો. અહીંયા આગળ ઉપર હું ક્લિક કરું છું. તમારું નામ અને અટક પૂછે છે તો અહીંયા હું મારું નામ લખું છું પરેશ, સરનેમ લખું છું ઝાલા. ઓકે, હવે અહીંયા આપણે આગળ ઉપર ક્લિક કરીશું. હવે આપણા ઉપર ઓટીપી આવ્યો છે. હવે આ નંબર આપણો જે છે ને એની ઉપર ઓટીપી આવશે. હવે ઓટીપી મારા મોબાઈલમાં આવે એટલે હું તરત તમે નાખી દઉં છું. યસ, 3107 મોબાઈલ નંબર ઓટીપી આવે છે. જો થઈ ગયો. હવે આપણે ખાલી છે ને ફાઇનલ એકવાર આપણે સિલેક્ટ કરવાનું છે. જો કે જે આપણા પહેલાં જે આપણે સિલેક્ટ કર્યું છે વગર એકાઉન્ટે સિલેક્ટ કર્યું હતું કે વગર એકાઉન્ટે તમારે એપ યુઝ કરવી છે તો તમે કયા વસ્તુ જોવી. હવે આપણું એકાઉન્ટ બની ગયું છે એટલે ફાઇનલ રીતે આપણે એકવાર એને સિલેક્ટ કરવાનું છે. હું ધોરણ પર હું પાછો સિલેક્ટ કરું છું ધોરણ 8. માધ્યમ પર સિલેક્ટ કરું છું તો ગુજરાતી અને બોર્ડ ઉપર સિલેક્ટ કરીને ગુજરાત બોર્ડ સિલેક્ટ કરું છું. હવે આપણે શરૂ કરો ઉપર ક્લિક કરવાની છે. બસ પતી ગયું, આપણું એકાઉન્ટ બની ગયું છે. જો એકદમ સરળ છે અને એકદમ સિમ્પલ છે. તમારા માટે કોઈ વધારે કોઈ એમાં તમારે ખાલી માત્ર મોબાઈલ નંબર અને ઓટીપી જ આપવાનો છે. જો તમારું અહીંયા માય ડેસ્ક આવી ગયું છે, અહીંયા તમે તમારો ફોટો એડ કરી શકો છો. અહીંયા ક્લિક કરીને અહીંયા તમે જો 3 ડોટ ઉપર ક્લિક કરીને એડિટ પ્રોફાઇલ ઉપર જશો તો જુઓ તમે અહીંયા તમારું નામ, તમારા વિશે જન્મ તારીખ, તમારો પરિચય, ભવિષ્યમાં શું બનવા માંગો છો, તમારા અત્યાર સુધીના અચીવમેન્ટ શું છે, તમારા વિષયો કયા શું છે, તમારું ઉપનામ શું, ઘરે શું કહીને તમને બોલાવે છે, બધું જ તમે અહીંયા લખી શકો છો. અને તમારા પ્રોફાઇલ તરીકે ઘણા બધા વિદ્યાર્થી અને શિક્ષકો પણ જોઈ શકશે. તમે જેટલી ક્વિઝ ને બધું રમશો ને એ પ્રમાણે તમને કોઈન પણ મળશે અને તમે તમારા જિલ્લાના અથવા તાલુકાના આસપાસના તમે ફ્રેન્ડ્સમાં જઈને મિત્રો પણ અવનવા બનાવી શકો છો. ચલો, પણ આપણે આજે વાત કરીશું કે વિશેષ સ્પર્ધાની. તો અહીંયા તમારે સૌથી પહેલાં શું કરવાનું છે, અહીંયા આજનું વિશેષ લખેલું છે ને, અહીંયા એક્સપ્લોર પેજ ઉપર જઈને આજનું વિશેષ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કર્યા પછી તમને અલગ અલગ પ્રકારના જો હવે વિશેષ દેખાશે. આજના વિશેષ છે. આજનું સુવિચાર છે, તમે એને વાંચી શકો છો. સરસ કે જીવન જીવવા માટે આપવામાં આવ્યું હતું, લોકો તેમને
વિચારીને સમય વાપરે છે, સમય પસાર કરે છે. બહુ સરસ સમયની કિંમત દર્શાવતો આપણને એક સરસ સુવિચાર છે. તમે એને લાઇક કરી શકો છો. જો અહીંયા શેર ઉપર ક્લિક કરશો તો તમને અલગ અલગ પ્રકારની ડિઝાઇન મળશે. એ ડિઝાઇન હવે આપણે લોડ થઈ રહી છે. જો આ ડિઝાઇન તમે તમારા મિત્રોને પણ આ સુવિચાર સેન્ડ કરી શકો છો. જો અલગ અલગ પ્રકારની જો ટુડેઝ જીકે આજનો કંઈક જાણવા જેવું લખેલું છે, ચોકલેટ વિશે આખો ઇતિહાસ લખેલો છે. તો જો કેટલો સરસ માહિતી છે, તમારે એને લાઇક કરવાની છે. તો આ રીતે પૂરા દિવસની અંદર સૌથી વધારે લાઇક કરનાર જે ટોપ 50 વિદ્યાર્થીઓ છે એ વિજેતા બનશે અને એમને એક દિવસની અંદર એટલે કે દરરોજ ટોપ 50 વિદ્યાર્થીઓ આપણે ત્યાં એમને વિજેતા બનાવીશું અને ₹50 કેશ રિવોર્ડ અને સુંદર મજાનું પ્રમાણપત્ર આપણે એ વિદ્યાર્થીને આપવાના છીએ. તો બસ તમારે અહીંયા અલગ અલગ પ્રકારના જો શિક્ષકો દ્વારા બનેલા જે વિશેષ છે એ તમે વાંચી શકો છો. વાતો વિજ્ઞાનની, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે સરસ મજાની માહિતી છે. જો આજનો સુવિચાર એમને લખ્યો છે. આવી રીતે અલગ અલગ છે ને, ગુરુદત્તની જન્મજયંતિ વિશે માહિતી છે. તમારા માટે બહુ જ તમારું સામાન્ય જ્ઞાન વધારશે એવી સરસ મજાની શિક્ષકો દ્વારા અહીંયા માહિતી મુકાયેલી છે. એ તમે લાઇક કરી શકો છો. અહીંયા જો સ્ટોરી એટલે વાર્તાઓ પણ તમે મસ્ત વાંચી શકો છો કે જંગલ મેં દોસ્તી હિન્દી વાર્તા છે. એ તમે નેક્સ્ટ આવશો તો પણ તમને બીજી બધી વાર્તાઓ મળશે. બોલતી ગુફા શેર ઉપર તમે ક્લિક કરશો તો એને તમે ફોટા સ્વરૂપે તમે તમારા મિત્રોને પણ અહીંથી વાર્તા શેર કરી શકો છો. બસ આ જ આપણે આ પૂરા અભિયાનની અંદર કરવાનું છે. તમારે રોજ ખાલી સરસ મજાની અહીંયા વાર્તાઓ છે, તમે વાંચી શકો છો. દિન વિશેષ વાંચી શકો છો. બસ તમારે મેક્સિમમ તમારે દિન વિશેષ, વ્યક્તિ વિશેષ સુવિચાર જાણવા જોવું અને લાઇક કરવાના છે અને સૌથી વધારે લાઇક કરનાર વિદ્યાર્થીઓ બનશે વિજેતા. થેન્ક યુ સો મચ. તમારે કોઈ પણ તકલીફ હોય તમે તો અહીંયા કમેન્ટમાં પણ લખી શકો છો આ વિડીયોના, અને તમે કમેન્ટમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી જે લિંક છે એની દ્વારા એડ્યુટ્રેપ તમે ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ સો મચ.